મિત્રો, માર્ચ મહિનામાં થવાનું છે સૌથી મોટું આ વર્ષનું ગ્રહ ગોચર। 29 માર્ચ 2025 થી કર્મ ફળદાતા ન્યાયાધીશ શનિદેવ આવશે મીન રાશિમાં। તો તમારી રાશિ પર 2025માં આગામી સમયમાં કેવો થશે શનિ ગોચરનો પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કર્મ ફળદાતા અને ન્યાયાધીશ કહેવામાં આવે છે। શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે। મીન રાશિના જાતકોને બીજા ચરણની સાડાસાતી અને કુંભ રાશિના જાતકોને છેલ્લા ચરણની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે। જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત કરવામાં આવે તો સિંહ રાશિ અને ધન રાશિ પર નાની પનોતી એટલે કે ઢૈયા પનોતીની શરૂઆત 29 માર્ચના રોજ થશે। તો 29 માર્ચ 2025ના દિવસે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એવો અસ્ત અવસ્થામાં પ્રવેશ કરશે। 31 માર્ચ 2025 થી શનિદેવ ફરીથી ઉદય થશે અને આગામી સમયમાં તમારી રાશિ પર કેવો પ્રભાવ કરવાના છે એ આ વિડીયોમાં વિસ્તૃત જણાવવાના છીએ। તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયોને લાઈક અને શેર કરજો। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના સ્વામી શનિદેવ એ તમારા બીજા ભાવના પણ સ્વામી છે અને હવે 29 માર્ચથી શનિદેવ ગોચર કરી અને તમારી રાશિથી ત્રીજા ભાવમાં આવવાના છે। આની સાથે તમારી સાડેસાતી પૂરી થઈ જશે। ત્રીજા ભાવમાં શનિદેવનો ગોચરથી સામાન્ય રીતે અનુકૂળ પ્રભાવ આપવાના છે। અહીં વિરાજમાન શનિ મહારાજ 5મા, 9મા અને 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેનાથી નાની નાની યાત્રાઓના યોગ બનશે। આ વર્ષે તમે જરૂરી યાત્રા પણ કરી શકશો। વિદેશ યાત્રાનો પણ યોગ તમારા માટે બની શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં પણ તમે જઈ શકો છો। ધર્મ કર્મના વિષયમાં પણ તમારી રુચિ વધશે। ભાઈ બહેનને આરોગ્ય સમસ્યા થઈ શકે છે, પરંતુ તમારો એની સાથેનો સંબંધ મીઠો રહેશે। તમારા બાળક પ્રગતિ કરશે। તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે। તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિમાનીથી ઘણા કામમાં સફળતા મેળવી શકો છો। જુલાઈથી નવેમ્બરની વચ્ચે પેટને લગતી સમસ્યા તમને પરેશાન કરી શકે છે, માટે સાવધાન રહેજો। એના પછીનો સમય તમારા માટે ઠીકઠાક રહેશે। તમે જેટલી ભાગદોડ કરશો અને જેટલી મહેનત કરશો તમને એટલી જ સફળતા મળશે। વેપાર કરતા લોકોને જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ। જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી। તો કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ તમારા 12મા ભાવના પણ સ્વામી છે અને આ સમયમાં એ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે। 29 માર્ચથી આ પ્રવેશ કરતાની સાથે જ તમારી રાશિના લોકો માટે સાડાસાતીનો છેલ્લા ચરણની શરૂઆત થશે। અહીં વિરાજમાન શનિ તમારા 4થા ભાવ, 8મા ભાવ અને 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે। પૈસા ભેગા કરવાનું તમને જ્ઞાન આપશે। શનિ તમને કઠોર શિક્ષા આપશે કે કેવી રીતે પૈસાને ભેગા કરી શકાય। તમને કઠિન પ્રયાસથી જ પૈસા ભેગા કરવાની આવડત મળશે। કુંભ રાશિના જાતકો, જો તમે વિદેશમાં કામ કરી રહ્યા છો, કોઈ ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છો કે વિદેશમાં વેપાર કરો છો, તો તમારા માટે આ ગોચર સારી સફળતા લઈ અને આવશે અને તમારા પૈસા ભેગા પણ થઈ શકશે। પરિવારમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ ગોચર દરમિયાન રહેશે। પરિવારના લોકો અંદરો અંદર સહમતિ આપી શકે છે। ખરાબ વાણી બોલવાથી બચવું તમારે પડશે। જીવન સાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે। આવકમાં વધારો થવાના યોગ પણ કઠિન મહેનત પછી જ બનશે। જુલાઈથી નવેમ્બરની વચ્ચે પરિવારમાં કંઈક અસંતુલન થઈ શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવશે, પરંતુ તમે બહુ મહેનત દ્વારા પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકશો અને પૈસાનો લાભ અથવા આર્થિક લાભ પણ મેળવી શકશો। હવે વાત કરીશું અંતિમ રાશિ, જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની। શનિ ગોચર એ મીન રાશિના લોકો માટે ખાસ રૂપથી પ્રભાવિત કરવા વાળું રહેશે, કારણ કે શનિ મહારાજ તમારી જ રાશિમાં હવે પ્રવેશ કરવાના છે। 29 માર્ચથી શનિદેવ તમારા ભાવમાં પ્રવેશ કરશે
તમારા એકાદશ ભાવ દ્વાદશ ભાવના સ્વામી થઈ અને તમારી રાશિમાં વિરાજમાન થશે. અહીં વિરાજમાન થઈ અને તમારા ત્રીજા ભાવ, સાતમા ભાવ અને 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. ભાઈ બહેનોની વચ્ચે પ્રેમ વધશે. એનાથી તમને સ્નેહ અને મધુરતા મળશે. લગ્ન જીવનમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ સમય દરમિયાન રહી શકે છે. જીવન સાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે. તમારા એની સાથે સંબંધ બગડી શકે છે, એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે. વ્યાવસાયિક સંબંધો માટે આ એક સારો સમય છે. તમે થોડા નવા લોકો સાથે વ્યાવસાયિક સંબંધ બનાવી શકો છો. એનાથી વેપારને લાભ થશે. વેપાર માટે લાંબા ગાળાની યોજના બનાવવી તમારા માટે કારગર સાબિત થશે. નોકરી કરતા લોકોએ પણ પોતાની સમજદારીથી કામ કરવું અને કઠિન મહેનતથી કામ કરવાથી તમને લાભ મળશે. પરંતુ માનસિક તણાવ બનેલો રહેશે. જુલાઈથી નવેમ્બરની વચ્ચે માનસિક તણાવની સાથે શારીરિક સમસ્યાઓ વધી શકે છે અને લગ્ન સંબંધોમાં ઉતાર ચઢાવ પણ વધી શકે છે. આ દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી પડશે.